નમસ્કાર ખેડૂત મિત્રો, મારું નામ ખાચર કુલદીપ છે. સિજન્ટા પરિવાર વતી હું આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું ફરી એકવાર. આજે આપણે સુરેન્દ્રનગર વિસ્તારના ધાંધલપુર ગામે આજે પ્લોટ વિઝિટ માટે આવ્યા છીએ. તો પ્રગતિશીલ ખેડૂત મિત્ર છે જેને ટમેટીનું વાવેતર કર્યું છે અને એને પૂછીએ કે કઈ વેરાયટી વેવી, કેવી વેરાયટી લાગી અને કેવા એના બજારમાં ભાવ મળે છે અન્ય વેરાયટી કરતાં. નમસ્કાર, તમારું આખું નામ બોલો. ડાભી સુમિત વિરમભાઈ. હા, તમે આ કઈ વેરાયટી વેવી? વેરાયટી સિજન્ટા સાહો ને બાહો ભાઈ બે. સાહો ને બાહો બે વેવી. તો એના બીજી વેરાયટી કરતા કેવા ભાવ મળે? બીજી વેરાયટી કરતા સારા અને ઉત્પાદન વધારે. ઉત્પાદન વધારે. તો તમે આ ઓલી સાઈડ આપણે હમણાં જોયું કે બીજી વેરાયટી ઘણા છોડવા છે, તો એના પ્રમાણે શું ફેર છે બેમાં? ફેર તો એ જાજો છે. જે ઓલું સિજન્ટા બાહો રહ્યો ને, એમાં વાયરસ ઓછો આવે અને એમાં ફળ ને સાઈઝ ને મોટી થાય ને. હા, તો જો આ બાહો છે, આમાં તમે ફ્રૂટ જો, એક ફ્રૂટનું વજન અંદાજિત 90 થી 100 ગ્રામ હશે. હા, અને આ જો આ ફ્લાવરિંગ આ બાજુ આવ્યું, અને આ પ્લોટ છે. તો તમે શું સલાહ દેશો બીજા ખેડૂત મિત્રોને કે આ વેરાયટી કેવી લાગી? વેરાયટી બેસ્ટ સારી છે, પણ આવડે આ વાવવું પડે એમ. અડધો વીઘા ટ્રાય મારી હોય ને તો ખબર પડે. તો તમે બી જો ટમેટીનું વાવેતર કરતા હોય તો અવશ્ય સાહો અને બાહોનું એકવાર ટ્રાય કરો. આભાર.